નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે ગીતાજીનો 10મો અધ્યાય વિભૂતિ યોગમાં આગળ વધીશું। શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું। મારી ઉત્પત્તિની એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું, જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે। બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે। નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, અસમ્મુટ્ટા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયો વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ, પ્રલય અને અભય તથા અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે। 7 મહર્ષિઓ, 4 એમની પણ પૂર્વે થયેલા સનકાદિ તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ, મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે। જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, એ નિશ્ચળ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી। હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છે અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે। આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે। નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે। નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે। હે અર્જુન, એમના ઉપરની અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું। અર્જુન બોલ્યા, આપ પરમ બ્રહ્મ, પરમધામ અને પરમ પવિત્ર છો, કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ, દેવોના પણ આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી કહે છે। એવું જ દેવર્ષિ નારદ, અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે, અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો। હે કેશવ, જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સગળું હું સત્ય માનું છું। હે ભગવાન, આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા। હે સગળા ભૂતોના સર્જનહાર, હે સગળા ભૂતોના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, હે પુરુષોત્તમ, આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો, માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો। હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકો, અને હે ભગવાન, આપ કયા કયા ભાવમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો। હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પરમ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી, મારી સાંભળવાની ઉત્કંઠા હજીએ વધતી જાય છે। શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી। હે નિંદ્રાને જીતનારા અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું। હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાની સૂર્ય છું તથા 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું। હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું। હું 11 ઋતુમાં શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું, હું 8 વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું। પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ। હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું। મહર્ષિઓમાં ભૃગુ, અર્થબોધક શબ્દોમાં એક
અક્ષર એટલે કે ઓમકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું. સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલ ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. બાકીનો અધ્યાય આપણે આવતીકાલે જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.